હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે શનિવારનો દિવસ છે ને ભાઈ અને ભાભીને પીવું આજે 11 વાગ્યાની એ લોકોની ટ્રેન છે રાવલથી સુરત રિટર્ન આવવાની. ને હવે એ લોકો ત્યાંથી અત્યારે નીકળશે ને રાતે ઓલમોસ્ટ 12 સાડા 12 સુધીમાં એ લોકો સુરતમાં આવી જશે. ને બીજું કે આજે પપ્પાની અત્યારે પૂજા પણ થઈ ગઈ. અહીંયા ભગવાનની આપણી શનિવારની પૂજા પણ થઈ ગઈ છે. હનુમાન દાદાની પણ આપણી મસ્ત પૂજા થઈ ગઈ છે. પપ્પા ચા નાસ્તો કરે છે ને મારા ટિફિનમાં જોયેલા ટિફિનમાં કાલે આખું માસી રોટલી બનાવ જમવાનું તો ઓલમોસ્ટ રાઈસ તૈયાર થઈ ગયો ને જમવાનામાં છે ને ટિંડોરા બને છે. ને અત્યારે હવે અમારે ટિફિન ભરીને અત્યારે મારું રેડી કરીને મારે જવાનું છે ને માસી અત્યારે રોટલી બનાવી દે છે. પછી હું પણ 9:45 તો થઈ ગયા, મારે પણ નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે રાતે તો પાછું હવે મારે જાગવાનું છે કારણ કે ભાઈ લોકોને લેવા જવાનું છે રેલવે સ્ટેશન પાછું. કારણ કે આજે લોકોનું ઓલમોસ્ટ જે લોકોની ટ્રીપ કમ્પ્લીટ કરીને રિટર્ન આવી જશે. તો આજે એ લોકોને અમે લોકો લઈને આવી જશું ને કાલથી પછી એ લોકો ઘરમાં જ છે તો પછી બહુ મજા આવશે. હવે કાલથી ઘરમાં છે તો પછી તો ફરવાનું પતી ગયું. હવે 3-4 દિવસની લોકોની જે ટ્રીપ હતી એ કમ્પ્લીટ થઈ ગઈ. તો હવે તો પાછા ઘરે આવી ગયા. આપણે આ ટિફિન ભરીએ છીએ. ટિફિન મારે ભરવાનું છે કારણ કે ડેલી તો હું નથી ભરતો, ડેલી તો ભાભી ભરીને આપે છે. તો હવે આજે મારે 2-3 દિવસથી ભરું છું. આ ટિંડોરાનું શાક. માસી રોટલી થઈ ગઈ, બાકી તો બધું જો મારું ભાત દાળ એ બધું મેં લઈ લીધું છે. ખાલી હવે રોટલી જસ્ટ બાકી છે તો બધું મારું કમ્પ્લીટ થઈ ગયું છે. ગાઈસ, તો હવે આ મારી બુલેટ ગાડીની સાફ સફાઈ કરું છું કારણ કે ઓફિસે અત્યારે આ ગાડી લઈ જાઉં છું. તો હવે આની આ સાફ સફાઈ ચાલુ છે ને ચોખ્ખી થઈ ગઈ ગાડી. એક કપડું મારી દીધું જેથી ગાડી એકદમ ટકાટક ચોખ્ખી થઈ ગઈ. ને હવે આપણે ઓફિસ માટે નીકળીએ છીએ. ગાઈસ, તો હવે હું આ બેંક ઓફ બરોડા પર આવ્યો છું. મારે જરા કામ છે તો મારા ઈચ્છાપુરની બ્રાન્ચમાં બેંક ઓફ બરોડા આવી ગયો છું. તો જોઈ લો, આ બેંકમાં જાઉં છું, કામ છે થોડું કે પતાવવા આવ્યું. આપણું બેંક ઓફ બરોડાનું જે કામ હતું એ આપણે કમ્પ્લીટ કરી દીધું છે. હવે આપણે ઓફિસ માટે નીકળીએ. તો આપણે આ ગાડી પર છે, હવે આપણે ઓફિસ માટે નીકળીએ છીએ. હવે ગાઈસ, તો આ નાઈને હું રેડી થઈ ગયો છું. જોઈ લો, ઓફિસથી આવ્યો ને નાઈને અત્યારે હું જસ્ટ રેડી થઈ ગયો છું. તો જો તમે મારા ટી શર્ટ પહેરવાની નાઇટ ટી શર્ટ છે હવે ને આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છે નાહી ધોઈને, તે તમે જોઈ લો. ને આજે રાતે હવે અત્યારે અમારે 12 વાગે ભાઈ લોકોને લેવા જવાનું. તો હું ને પપ્પા 11 વાગે અહીંયાથી પાછા આજે નીકળશું એમને લેવા માટે. તો એ પણ હું તમને બતાવીશ, જોઈ લેજો. અમે લોકો અત્યારે લેવા માટે જવાના જ ને હું પણ નાહીને એકદમ જસ્ટ રેડી છું. તો આ જોઈ લો. હવે આ ટુવાલ પણ હવે મારે હુકાવા મૂકી દેવાનો છે. ગાઈસ, તો હવે હું ને પપ્પા ભાઈ લોકોને લેવા માટે અત્યારે નીકળીએ છીએ. તો અત્યારે 11:15 વાગે જોઈ લો. અમે 11:15 વાગે હું ને ભાઈ પપ્પા ભાઈને લેવા માટે, ભાઈ અને ભાભીને લેવા માટે નીકળીએ છીએ. તો હવે અમારી ગાડી છે ને એકચ્યુઅલમાં અહીંયા હોય પાર્કિંગ અમે અહીંયા કરેલું હોય, પણ સોસાયટીમાં છે ને આ બધું કામ ચાલુ છે ને તેના માટે અમે લોકોએ ગાડી છે ને ફર્સ્ટ ગેટ પર મૂકેલી છે. તો હું તમને આ ગાડી પર જો અમે પહોંચવાની તૈયારી આવી ગઈ. મારી ગાડી છે ને અહીંયા જો આ ગાડી વ્હાઇટ ગાડીની બાજુમાં મૂકેલી છે. જે સોસાયટીમાં છે ને ગાઈસ કામ ચાલે છે ને તેના માટે અમે લોકોએ ગાડી અહીંયા મૂકી. જોઈ લો, આ મારી ગાડી છે. હવે અમે અત્યારે ભાઈ લોકોને લેવા માટે જઈએ છીએ. અમે લોકો જોઈ લો હવે આ નીકળી ગયા છે ભાઈને ભાભીને ને પીહુને લેવા માટે. તો હું પપ્પા અને પીહુ એ 3 જણા અમે લોકો નીકળી ગયા છે. 2 જણા, સોરી, 3 ને લેવા માટે અમે લોકો 2 જણા નીકળી ગયા છે. તો ગાઈસ, હવે અત્યારે બસ આ થોડી વારમાં અમે લોકો પહોંચવાની તૈયારીમાં જ છે સ્ટેશન. ગાઈસ, તો અમે લોકો જો અહીંયા સિગ્નલ પર પડ્યા. સિગ્નલની સેકન્ડ જો 30 સેકન્ડ હજુ ઊભા રહેવાનું છે અમારે. બધા અમે લોકો પાલ આરટીઓ પર હું ને પપ્પા છે ને અહીંયા ઊભા રહી ગયા છે. એટલી બધી સેકન્ડ આપે ને કે
ગાડીમાં બે બેને પણ માણસ કંટાળી જાય. જોઈ લો પપ્પા અહીંયા બેઠેલા છે, હું ડ્રાઇવિંગ કરું છું ને અત્યારે બસ હવે જસ્ટ પહોંચવાના. ભાઈ લોકો હજુ ભરૂચ પર આવ્યા છે. ગાઈસ તો અમે લોકો રેલવે સ્ટેશન આવી ગયા. સુરત રેલવે સ્ટેશન પર અમે લોકો આવી ગયા છે. બસ હવે થોડી 5-10 મિનિટમાં ભાઈ ને ભાભી લોકો આવી ગયા. 5-10 મિનિટમાં ચલાવી લો. અમે લોકો અહીંયા પાર્કિંગ કરીને સાઈડ પર ઊભેલા છે. તો બસ હવે જસ્ટ 5-10 મિનિટનો જ વેઇટ છે. તાલુકીમાં હવે લોકો આવવાની તૈયારીઓમાં જ છે. હવે ભાઈ ભાભીને પીઓ આયરા આવી ગયા. જોઈ લો પેલા આવી ગયા લોકો. અરે વાહ, ટૂર કમ્પ્લીટ કરીને આવી ગયા છે. તો ગાઈસ એ લોકો આવી ગયા છે. હવે તો અમે લોકો અહીંયા લેવા આવી રહેજો. અરે ટૂર કમ્પ્લીટ. ઓ પેયો આને હું થઈ ગયું? આને હું થયું? હે આવો ફરીને આવી જાવ. ચાલો તો ફરીને આવ્યા તો ઊંઘવા ગયેલી કે શું? ખુલ્લું જ છે. મૂકો. કેવી મજા આવી ટૂરમાં? બહુ મજા આવી. હે આ ઊંઘવા આવી કે હું? તો છેલ્લે હવે થાકી ગઈ. ઓ પીઓ શું થયું? ભાઈ ભાભી લોકો 4 દિવસની યાત્રા કરીને લોકો આવી ગયા છે. ફાઇનલી લોકો આવી ગયા છે. મૂકવા પણ આવેલા ને અત્યારે લેવા પણ આવી ગયા. બધો જો સામાન છે ને બધો સામાન હવે ડીકીમાં નાખી દીધો. બધો સામાન ડીકીમાં ભરી દીધો. પીવું તો આવીને તરત જ હોઈ ગઈ. શું થયું? હે પીવું આવીને તરત જ હોઈ ગઈ. ગાય છે ને ખબર નહીં શું થઈ ગયું. અત્યારે ટ્રેનમાંથી ઉતરી ચાલવાનું આવ્યું ને ઊંઘ આવતી નહીં ને અત્યારે ચાલવાનું આવ્યું ને તો અત્યારે ઊંઘમાંથી ઉઠી ગઈ છે. અત્યારે એને માથું દુખવા લાગે એટલે કાચી ઊંઘ મારશે એટલે ઉઠી ગઈ છે એ. ને જોઈ લો હવે ભાઈ પાણીનો બોટલ લેવા ગયા છે. હવે અમે ગાડી કાઢીને બસ હવે અમે લોકો પણ પાછા હવે જઈએ છીએ. હવે ઘરે જવાની તૈયારી કરીએ છીએ.